તો અમદાવાદમાં મહિલા પીએસઆઈ સામે માર મારવાનો જે મામલો છે તેમાં પીએસઆઈ સોનલ રાઠોડ અને તેમના પતિની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 1 જૂને પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે મહિલા પીએસઆઈએ મારામારી કરી હતી। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આક્ષેપો બાદ પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ગઈકાલે આ કાર્યવાહી કરવામાં આવી હતી જે તેમના પર આક્ષેપો થયા જે પ્રજ્ઞાચક્ષુ વેપારીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારવામાં આવ્યો હતો તે બાદ હવે ગઈકાલે કાર્યવાહી કરીને પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પરંતુ જે હવે સમાચાર મળી રહ્યા છે કે તેમની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે મહિલા પીએસઆઈ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને લઈ ધરપકડ। તો સંવાદદાતા અર્પિત તમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અર્પિત, આજે પીએસઆઈ સામે માર મારવાનો મામલો છે, પીએસઆઈ સોનલ રાઠોડ, તેમની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, વધુ વિગતો? ગઈકાલે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારથી જે આક્ષેપિત છે મહિલા પીએસઆઈ એને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। 1 જૂનના રોજ સાંજે મહિલા પીએસઆઈના દીકરાને માર માર્યો હોવાની શંકાના આધારે મહિલા પીએસઆઈ અને એના પતિએ પ્રજ્ઞાચક્ષુ ફરિયાદી સાથે માથાકૂટ કરી હતી અને માથાકૂટના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડિસેબિલિટી એક્ટ હેઠળ એની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। મહિલા પીએસઆઈને શોધવા માટે પોલીસ કામે લાગી છે।